શક્તિ વાવાઝોડાને કારણે ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો। ગુજરાતમાં શક્તિ વાવાઝોડાનું સંકટ નથી, પણ દરિયામાં હજુ કરંટને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। વાવાઝોડું દરિયામાં ફંટાયા બાદ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી શકે છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું વાવાઝોડું છે તે દરિયામાં સમાઈ જાય તેવી સંભાવના છે। ત્યારે ગીર સોમનાથ દરિયામાં જોવા મળી રહ્યું છે, તેની અસર જોવા મળી છે। ત્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જો કે વાવાઝોડું દરિયામાં સમાય બાદ તેની અસર વરસાદ રૂપે જોવા મળી શકે છે, જેની સીધી અસર ખેડૂતો પર થઈ શકે, કારણ કે ખેડૂતોનો પાક છે તે મોંમાં આવેલો કોડિયો છે છીનવાઈ રહ્યો છે। ખાસ કરીને જે દરિયામાં મોજા ઉછળી રહ્યા છે અને જે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે, ત્યારે ગીર સોમનાથના જે સાગર પુત્રો છે તે કે હાલ નુકસાની વેઠવાનો વારો આવે છે, ત્યારે બાદ પણ જે ખેડૂત પુત્રો છે તેને પણ જે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે જે ગીર સોમનાથમાં હળવાથી મિનિમમ વરસાદ પડવાની પણ આગાહીને લઈને ગીર સોમનાથના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।